સંગ તેવો રંગ, જેની સાથે બેઠા હોઈએ ને એવા આપણે દેખાઈએ. આહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, મન શુદ્ધિ, તન શુદ્ધિ, આ બધાનો વિચાર કરવો જોઈએ. પરમાત્માને પ્રાર્થના કરીને કહેવાનું કે હે હરિ, હે ઈશ્વર, પ્રથમ તું મારી મતિને સુધારજે, મારી બુદ્ધિને સુધારજે, મારા વિચારો સુધારજે. અને પરમાત્માની જો કૃપા થાય ને તો આ બધું સુધરે. નહીતર આપણામાં કહેવત છે કે જા કાપડા સ્વભાવ એ તો મરે હી તબ જાવે. સ્વભાવ ન બદલાય, અને જો સ્વભાવ બદલવો હોય તો એમાં પરમાત્માની અનન્ય કૃપા જ હોય. સમીક ઋષિના આશ્રમમાં પરીક્ષિત મહારાજ ઋષિના આંગણે જાય અને એમનાથી અધર્મ થાય. અધર્મ થવાનું કારણ કલિયુગ. જો કલી આપણા ઉપર સવાર થશે તો ન કરવાના કામ આપણને કરાવશે. કલીથી જો બચવું હોય તો પરમાત્માના શરણે જવું પડશે. બાકી હર કોઈ જન્મે છે અને મરે છે. જેનો જન્મ થયો એનું મૃત્યુ નિશ્ચિત છે. આપણે જીવનમાં કેટલું જીવીએ છીએ એ મહત્વનું નથી, પણ આપણે કેવું જીવ્યા એ મહત્વનું છે. શ્વાસોશ્વાસની ક્રિયાને જીવન ન કહેવાય. आया सो ही जाएगा राजा रंग फकीर. अरे आया सो ही जाएगा राजा रंग फकीर. कहीं सिंहासन चढ़ गए, कहीं बांध चले जंजीर. आवे ने जाए आ कोई जीवन न कहेवाय. સ્મશાનમાં બે ચિતાઓ બળતી હતી. ચિતાઓ બળી રહી, દાગુઓ ઘરે ગયા. અનેક કબરો હતી સ્મશાનમાં. ત્યાં એક ફકીર ફરતા ફરતા આવે અને એમને થયું કે આ કબરોની અંદર શું છે, પૂછવાની ઈચ્છા થઈ. રાતનો સમય ફકીર મુર્દાઓ સાથે વાતચીત કરતો હોય. ફકીર છે, ઈશ્વર સાથે એનો નાતો છે. હર કોઈ જીવ સાથે વાત કરી શકે. મસ્તરામ મુર્દો સે બોલા, મસ્તરામ મુર્દો સે બોલા, हमको कुछ बतलाओगे. एक मुर्दा हंसकर बोला, मरोगे तो सुख पाओगे. मस्तराम मुर्दो से बोला, हमको कुछ बतलाओगे. अंदर જે મુર્દા હતા ને એમને પૂછ્યું, કંઈક અમને બતાવશો, તમે આરામથી સૂતા છો. હંસકર એક મુર્દા બોલા, મરોગે તો સુખ પાઓગે. મરવાનો મતલબ અહમને મારવાનો, હું ને મારવાનો મતલબ. જો અંદરથી હું જતો રહે ને તો આપોઆપ હરિ પ્રગટ થાય. એક મુર્દા કહે કે જુઓ, અમે કેવા આરામથી સૂતા છે, અમને કોઈ તકલીફ છે ખરા? હા, ક્યારેક ક્યારેક કોઈ અમને તકલીફ કરી મૂકે. જ્યારે લોકો અમારા ઉપર ફૂલ ચડાવવા આવે ત્યારે. એ મુર્દા ફકીરને કહે છે, हम तो सोए हुए थे ओढ़े कफन बाजार में. हम तो सोए हुए थे ओढ़े कफन बाजार में.
यहाँ भी सताने आ गए, किसने पता बता दिया। आकर के मेरी कब्र पर उसने जो फूल चढ़ा दिए, अरे आकर कर मेरी कब्र पर जो उसने फूल चढ़ा दिए, हम तो दबे हुए थे और क्यों दबा दिया। मुर्दा फकीर ने कहे छे के अमे एक तो शांतिथी बैठा छीए, शांतिथी सूता छीए અને ઉપરથી આવીને અમારા ઉપર ફૂલ ચડાવીને મને વધારે દબાવી દીધા। मतलब કે આ સંસારની અંદર, આ માયા જાળની અંદર આપણે એક પછી એક ઉપાધિઓને આમંત્રણ આપતા જ જઈએ છીએ। જ્યાં શાંતિની ખોજ માટે મનુષ્ય નીકળે પણ ત્યાં નવી ઉપાધિ લઈ અને ઘરે આવતો હોય। હું કરતો હાલી નીકળો, મોટપમાં નથી સારું, લોટ પાણીનો લાડવો પકડાવશે બીજું બધું પરવારું। માણસ મરી જાય, એનો અંત સમય આવે, ઘરની અંદરથી જેવો તેવો લોટ કે પાણીનો લાડવો કરી છાતી ઉપર મૂકી દે, બાકીનું બધું બહારના લોકો દાન કરતા હોય, એને ઘરમાંથી ના મળે। પરીક્ષિતને શ્રાપ છે, દરેક ઋષિ મુનિઓને ખબર પડી છે, સૌ કોઈ ગંગાના કિનારે આવ્યા છે, સૌને ખબર છે કે માણસ એક દિવસ મરવાનો, જવાનું છે, તો સાથે શું આવવાનું છે। તાયામ દેહસ્થિતાયામ કર્માનો ગોવચ્છ જીવ એકઃ। શરીર ખાક થઈ જાય જીતામાં બળીને, અને મનુષ્ય એની સાથે જો કોઈ લઈ જઈ શકતો હોય તો એ છે એના કરેલા કર્મ। કદાચ આપણે ધર્મ કરીએ, ધર્મમાં રહીએ તો પરમાત્મા પાસે આપણે માગવું પડે, પણ કદાચ જો આપણે કર્મ કરીએ તો પરમાત્માને આપવું પડે, માગવાની જરૂર ના હોય। માટે ધર્મ કરતા કર્મ મોટું છે। આપણા સાધુ સંતો, આપણા ભક્તો આપણને ઘણી વખત કઈક પંક્તિઓમાં ઘણું બધું સમજાવી દેતા હોય। મેડીને માળિયા મંદિરિયાએ તો, મેડીને માળિયા મંદિરિયાએ તો, માયા मतलब की ओ भाई माया मतलब की। मेरी बंगला, गाड़ी, धन, वैभवी संपत्ति आ बधुं ज अहींया ज रहेवानुं, कोई साथे आववानुं नथी। मेरीने मारिया मंदिरियाए तो, मेरीने मारिया मंदिरियाए तो, माया मतलब की हो भाई माया मतलब की। धन जो बन तारो आवे न जावे, धन जो बन तारो आवे न जावे, छाया बादल की ये भाई खबर नहीं पल की। मूरत बात करे कल की, खबर नहीं पल की, ए मूरत बात करे कल की। काले શું થવાનું છે, આવતી કાલે શું થવાનું છે એને ખબર ન હોય, અને માણસ મોટી મોટી વાતો કરતો હોય, હું આમ કરી દઈશ, હું આ લાવી દઈશ, હું આમ થતો રહીશ। पंच तत्व का बनाए पिंजरा, पंच तत्व का बनाया पिंजरा,
पिंजरा। माटी जंगल की है भाई, माटी जंगल की। भाई भतीजा तेरा कुटुंब कबीला, भाई भतीजा तेरा कुटुंब कबीला, सगाई स्वार्थ की। भाई खबर नहीं पल की, मूर्ख बात करे कल की। ए भाई खबर नहीं पलती, ए मूर्ख बात करे कल की। ખબર ન હોય એક પલની અને માણસ વાતો કરતો હોય યુગોની, જ્યાં સુધી પરમાત્માનું સાનિધ્ય નહીં મળે ત્યાં સુધી માણસ એનો ઉદ્ધાર નહીં કરી શકે. અને પરમાત્માનું જો શરણું જોતું હશે તો એને એના માટે હરિના શરણે થવું પડશે. પરમાત્મા આપણને બધી જ સમયસર નોટિસો મોકલતો જ રહે છે. યુવાવસ્થા આવે, આપણને યૌવન આપે, આપણને શક્તિ આપે, વિચાર શક્તિ આપે. જ્યાં એનો સમય પૂરો થાય, જ્યાં બુઢાપો આવવાનો હોય, માથાના કાળા મટાડી ધોળા કરે, મુખમાંથી દાંત ઓછા થવાના ચાલુ થાય, એક પછી એક બારી બારણા બંધ થાય. શાસ્ત્રકાર એમ કે છે કે આ બધી છે ને એ કાળની નોટિસો છે. કાળ નોટિસ મૂક્યા સિવાય આવતો જ નથી. મૃત્યુ ક્યારેય નોટિસ મૂક્યા સિવાય આવતું જ નથી. આપણે બહાર ગામ જવાના હોઈએ એટલે આપણે આપણા ઘરના બારી બારણા બધું બંધ કરતા હોઈએ. બારીઓ બંધ કરીએ, પાછળના ગેટ બંધ કરીએ, પછી મેન ગેટ બંધ થાય એટલે બાજુવાળાને ખબર પડે કે મહેમાન ગતિ થવા માટે જઈ રહ્યા છે ક્યાંક. આપણા પેલા પગ જાય, પેટ જાય, આંખ જાય, કાન જાય, મોઢાના દાંત જાય. આ બધી કાળની નોટિસ છે. કાળ નોટિસ મૂક્યા સિવાય ક્યારેય પણ આવતો નથી. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે મૃત્યુ નજીક છે એની આપણને જાણ ક્યારે થાય? આપણું મૃત્યુ આપણી નજીક આવ્યું એની આપણને જાણ કઈ રીતે થાય? તો કે દક્ષિણ દિશામાંથી કોઈ દિવસે સપનાની અંદર જો પાડાના દર્શન થાય તો સમજવાનું કાળ નજીક આવી ગયું. આપણા બંને કાનની અંદર આંગળી નાખીએ અને બરોબરની આંગળી દબાવીએ અને જ્યારે કાન બંધ કરીએ ત્યારે એક અવાજ આવતો હોય, અને જો અવાજ આવતો બંધ થઈ જાય તો સમજવાનું કે આપણું મૃત્યુ નજીક છે. બીજું, ઘીનો દીવો બળતો હોય અને જ્યારે ઘીનો દીવો બળતો રામ થાય અને જે એની ધુમાડાની સ્મેલ જો આવતી બંધ થાય તો સમજવાનું કે મૃત્યુ નજીક છે. કાળ કોઈ દિવસ નોટિસ મોકલ્યા સિવાય આવતો જ નથી. અને ઘણી વાર આપણે 4 જણા બેઠા હોઈએ અને ઘણા લોકો એમ કે હા ભાઈ આ વાત સાચી છે તમારી, હા હા, એટલે કહે કે તમે રામને યાદ કરો, પરમાત્માનું યાદ કરો. 4 રામની વાત છે. હા, પછી એક કહ્યું કે આ 4 રામ કયા? આપણે રોજ કહીએ 4 રામ, 4 રામની વાત. આ 4 રામ કયા કયા? તુલસીદાસજી આપણને સમજાવે. એક રામ દશરથ ઘર ડોલે, એક રામ દશરથ ઘર ડોલે, એક राम दशरथ घर डोले, एक राम घट घट में बोले, एक राम घट घट में बोले, एक राम घट घट
घट में बोले, एक राम घट घट में बोले, एक राम का सकल पसारा, 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 एक राम है सबसे न्यारा, 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 एक राम घट घट में बोले, एक राम घट घट में बोले, एक राम दशरथ घर डोले, एक राम दशरथ घर डोले। चार रामनी વાત, એક રામ દશરથના સુપુત્ર અયોધ્યાના રાજકુમાર, એક રામ ઘટ ઘટમાં એટલે આપણા અંદર રમી રહેલો રામ, ત્રીજો રામ કયો? એક રામ કા સકલ પસારા, આ સમગ્ર સૃષ્ટિમાં જત મને દેખાય છે એ રામ જ છે, ભગવાન નારાયણનું વિરાટ સ્વરૂપ। एक राम है सबसे न्यारा, एक राम है सबसे न्यारा, न्यारो છે ઈ હજી કોઈને સમજાણો નથી, અને જે આ ન્યારો છે ઈ જો કદાચ સમજાઈ જાય તો આપણો ઉદ્ધાર થઈ જાય। આ ચાર રામ, અને જો આ ચાર રામ સમજાઈ જાય તો આપણી આ જિંદગી સફળ થઈ જાય। પરમાત્માની કથા સાંભળવી, હરિના ગુણગાન ગાવા। તુલસીદાસ ત્યાં ફરી કહે, जिन्हीं हरि कथा सुनी नहीं काना, जिन्हीं हरि कथा सुनी नहीं काना, श्रवण हरि भवन समाना, श्रवण हरि भवन समाना, नयन ही नहीं संतन देखा, नयन ही नहीं संतन देखा, लोचन मोर पंख समाना, लोचन मोर पंख समाना। हे मनुष्य, જેણે હરી કથા જેના કાનથી નથી સાંભળી એ એના કાન નથી, એ સાપને રહેવા માટેના દર છે, અને જેની આંખોથી સંતના કે પરમાત્માના જેને દર્શન નથી કર્યા એ એની આંખ નથી, એ તો એક મોર પંખ સમાન છે। પરમાત્માએ સુંદર શરીર આપ્યું હોય, કાન આપ્યા, આંખો આપી, મુખ આપ્યું, તો એ ભગવાનની અંદર લગાવવાનું છે। કાનથી કોઈની એકલી નિંદા સાંભળવા માટે કાન નથી આપ્યા, આંખો ખાલી શોભા માટે નથી આપી, પરમાત્માના દર્શન કરવા માટે આપી છે। કાન એ પરમાત્માના શ્લોક, ભગવાનની કથા સાંભળવા આપણને આપી છે। પરમાત્મા એક પગ આપ્યા યાત્રા કરવા માટે, શરણોથી ચાલી પરિવારનું ભરણ પોષણ કરવું, સાથે સાથે યાત્રા પણ કરવી, ભગવાનના મંદિર સુધી જવું। આ પરમાત્માની અન્ય આપણા ઉપર કૃપા છે। સુખદેવજી મહારાજ કથાના મહિમાને આગળ વધાવે। દક્ષના યજ્ઞની કથા આપણે સાંભળી, યજ્ઞ થકી આપણને બોધ પ્રાપ્ત થયો કે જો કદાચ પરમાત્માનો દ્વેષ કરીએ, ભગવાનનો દ્વેષ કરીએ તો એમાં આપણું પતન થાય। અને કોઈ પણ ક્રિયા હોય, કોઈ પણ કર્મ હોય, સ્વાર્થ સાથે સાથે એની અંદર બીજાના હિત પણ છુપાયેલા હોવા જોઈએ। જો પોતાના સ્વાર્થ માટે કરીને કર્મ કરશો અને બીજાના કોઈના અહિત માટે કરીને જો કામ કરશો ને તો આપણામાં કહેવત છે કે ખાડો ખોદે તે પડે, તો એમાં આપણે જ પડીશું। દક્ષ મહારાજે શિવના યજ્ઞ માટે યજ્ઞ કર્યો અને અંતે દક્ષ મહારાજને પોતાનું મુખ ગુમાવવું પડ્યું। કદાચ આપણે કોઈનું સારું ન કરી શકીએ તો કોઈના વખાણ ન કરી શકીએ, ભગવાનનું નામ ન લઈ શકીએ તો કાંઈ નહીં, પણ કોઈની નિંદા ક્યારે પણ ન કરવી। કોઈના સામે જ્યારે આંગળી કરીએ ને તો બાકીની 3 આંગળી આપણા સામે હોય એ આપણે ધ્યાન રાખવાનું।
શાસ્ત્રકાર આપણને પ્રાયશ્ચિતનો મહિમા સમજાવે છે. જગતમાં મોટામાં મોટું પ્રાયશ્ચિત કહ્યું. કદાચ માણસથી કોઈ અકારણ કોઈ દ્વેષ થાય, કોઈનો અપરાધ થાય, કોઈ પાપ થાય અને મનથી જો કદાચ કોઈ પ્રાયશ્ચિત કરે તો ભગવાન કહે છે કે જો એ દિલથી જો પ્રાયશ્ચિત કરે ને તો એનું એ કર્મનું પ્રાયશ્ચિત થઈ જાય, એ પાપમાંથી મુક્ત થાય છે. પણ પ્રાયશ્ચિત એ પણ દિલથી હૃદયના ભાવથી કરવું જોઈએ. કચ્છની ધરામાં જેસલ જાડેજા થઈ ગયા. એમણે જ્યારે નાવ ડૂબાવા લાગ્યું ત્યારે તોરલને કહ્યું, તોરલ આ કયું પાપ મને બાળી રહ્યું છે? આ મારું નાવ ડૂબાય છે, તું મને ઉગાર. થોડી રાણી એક જ કીધું, જાડેજા તું તારા પાપનો પોકાર કરી લે, અને જો તું તારા પાપનો પોકાર કરીશ તો તારા જો પાપ બળી જાય તો કદાચ તારો ઉદ્ધાર થઈ જાય. એ જ વિશે એમ કહેવાય કે જાડેજો એટલા બધા પાપ ગાવાના ચાલુ કર્યા, એનો અંત નતો આવે. છેલ્લે એણે એમ જ કીધું, જેટલા માથાના વાળ છે ને એનાથી પણ મેં વધારે પાપ કર્યા છે. પણ એ પ્રાયશ્ચિત એણે દિલથી કર્યું હતું. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી એમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે. સૌથી મોટામાં મોટું જો કોઈ પ્રાયશ્ચિત હોય તો પસ્તાવો. કદાચ આપણે કોઈ ગુનો કરી દઈએ ને આપણને હૃદયથી પસ્તાવો થાય તો પરમાત્મા કહે છે કે એ પાપમાંથી તમે મુક્ત થાઓ છો. પણ એ પસ્તાવો દિલથી થવો જોઈએ, સાચો હોવો જોઈએ. અને ઘણી વખત આપણને પસ્તાવો થતો હોય ને આપણને ખબર પણ હોતી નથી. કદાચ આપણે કોઈ બાળકને કે પરિવારમાં ઉતાવળમાં આવેશમાં આવી અને કદાચ કોઈ એકાદ લાફો મારી દઈએ અને એના પછી બે અડધી ઘડી પછી આપણને એમ થાય કે ખરેખર આ બાળકનો વાંક નતો, મેં એને ખોટો લાફો મારી દીધો છે, એને નતો મારવાનો. અને પછી જે આપણો અંદરથી આત્મા બળે એને કહેવાય પસ્તાવો. ના આ પસ્તાવો દિલથી જો કરવામાં આવે ને તો હરિ કહે છે કે પાપથી માણસ મુક્ત થાય છે. અને એવો પસ્તાવો ભાગવતમાં અજામિલ કરે છે. એક અજામિલ નામનો બ્રાહ્મણ દાસીપતિ પણ બ્રાહ્મણ થઈને બગડ્યો. કુસંગ હોવાના કારણે એ બગડ્યો. અજા એટલે માયા, મિલ એટલે મળેલો. અજા એટલે માયા અને મિલ એટલે મળેલો. જે માયામાં મળી ગયો છે તેવો અજામિલ. અજામિલ એને કોઈ સત્સંગથી, દેવદર્શનથી, પરમાત્માના નામથી કોઈ લેવા દેવા જ નહીં. એટલો બધો નાસ્તિક. એક દિવસની વાત, અજામિલ ઘરે નથી, એની પત્ની એકલી ઘરે છે. ગામમાં સાધુ સંતો વધારે અને ગામના ચોરે આવી અને ઉભા રહે. ત્યાં સાધુ સંતો આવીને ઉભા રહે અને કહે કે ભાઈ આ ગામમાં કોઈ સાધુ સંતનું ઘર હોય તો અમને બતાવો. તો અમારે એને ઘરે જઈએ, બે પ્રહર વિસામો લઈએ, પછી અમે જાત્રાએ જઈશું. નામના મહિમામાં કેટલી તાકાત છે એ અજામિલના આખ્યાનથી આપણને જાણવા મળે.
એકવાર અમે એક ભાઈના ઘરે ગયા, એમના ઘરે એક નાની ઢીંગલી પગે લાગી, બેટા નામ શું છે? એટલે કે ટ્વિંકલ. એટલે એમને એમ થયું કે ટ્વિંકલ નાની છે ત્યાં સુધી તો બરોબર છે, મોટી થશે, સાસરે જશે, 25 વર્ષની બરોબર છે, પણ જ્યારે વૃદ્ધ થશે, માથામાંથી કાળા મટી ધોળા આવશે, અને પછી કોઈ બીજી નાની ઢીંગલી આવી અને આ કરડી ઢીંગલીને એમ કહેશે કે ટ્વિંકલ દાદી, એટલે કેવું લાગશે? આ ટંકુરી વાગતું એવું ના લાગે? એટલે બાળકોને નામ આપો તો એવા આપજો કે પાછલી ઉંમરે પણ એમનું કોઈ અપમાન ન થાય, અને એ નામ થકી પરમાત્માનું સાથે સાથે સ્મરણ થાય. નામ પણ એવા આપવાના. આ સાધુ સંતો પધાર્યા, ગામના ચોરે આવી અને 4-5 જણાને પૂછે, અને હાવ કુથલી કરવા વાળા બિલકુલ નવરા, કોઈ કામ વગરના 5 જણા ત્યાં બેઠા જ હોય ગામના ગુંદરે. એટલે પેલા સંતોની મશ્કરી કરવાનું મન થયું આ ગામના 5 માણસોને, કુથલી કરવા વાળાને. એટલે કે હા છે ને અમારા ગામમાં બહુ મોટા ભગત અજામિલ. અચ્છા, તો એમનું ઘર બતાવશો? કે હા જાઓ આગળ. ઈશારો કર્યો, બતાવ્યું. સાધુ સંતો બિચારા સાવ ભોળા, આ માણસો સાધુ સંતોને પણ મશ્કરી કરવામાંથી નથી છોડતા. અજામિલ તો ઘરે નથી, એની અનુપસ્થિતિમાં સાધુ સંતો એના ઘરના આંગણે જઈ બૂમ મારી, છે ભગત ઘરે? ભગત તો ઘરે નથી, પણ એના પત્ની, અજામિલની પત્ની ઘરમાંથી બહાર આવી, સમજી ગઈ કે ગામના લોકોએ કોઈ મશ્કરી કરી છે, પણ લાવ આજે મારા પતિ ઘરે નથી, પરમાત્માએ મારા ઉપર કૃપા કરી છે, તો હું આજે સાધુ સંતોનું થોડું સેવા કરી લઉં, એનું પુણ્ય કદાચ મને મળી જાય. આ ભાવથી સાધુ સંતોને વાતને વાળી દીધી અને કહ્યું કે બાપજી પધારો, ભગત તો હાજર નથી, પણ તમે પધારો. સાધુ સંતો ઘરની અંદર પ્રવેશ કર્યો, પાણી પાયા, થોડી વાર બેઠા. અજામિલની પત્ની પૂછે છે કે બાપજી આપણે કઈ ભોજન પ્રસાદ લેશો? તમે ભોજન પ્રસાદ લીધો છે? સાધુ સંતો કે અમે ક્યાંય લીધો નથી, બસ આપણે ત્યાં ભોજન પ્રસાદ કરશું, આરામ કરી દળતા દીએ યાત્રામાં નીકળશું. અજામિલની પત્ની ખુશ થઈ કે પરમાત્માએ મારા ઉપર કૃપા કરી, આ સાધુ સંતો મારા આંગણે વધાર્યા છે. બાપજીને કહ્યું કે બાપજી તમે થોડી વાર બેસો, પરમાત્માનું સ્મરણ કરો, હું ફટાફટ રસોઈ બનાવું. અજામિલની પત્ની ફટોફટ રસોઈ બનાવવી ચાલુ કરી. રસોઈ બની ગઈ, હાથુપાઈ આપી, હાથ ધોવરાવ્યા અને ફટોફટ જમવા બેસાડી દીધા. સાધુ સંતો જમવા બેઠા, અજામિલની પત્ની થાળી પીરસાણી, પણ વૃક્ષના છાંયડા જોઈ અને અજામિલની પત્ની સમજી ગઈ કે હવે અજામિલને ઘરે આવવાનો સમય થયો. અજામિલ એટલે ભગવું, કપડું, ભાળે અને ભડકે એવો દુશ્મન સાધુ સંતોનો. ઘરમાં જાય, બારે આવે, રહી ન શકી અને ઉતાવળે બાપજીને કહી દી, બાપજી જરા થોડી જમવામાં ઉતાવળ કરજો, આપ જલ્દીથી જમી અને વિદાય થાઓ. સાધુ સંતો કોઈ કમાલ છે. અમે બીજે ક્યાંક જઈએ તો કોઈ અમને એમ કે બાપજી શાંતિથી જમજો, નિરાંતે જમજો, જે જોઈએ તે માંગજો. આ અમને ઉતાવળ કરવાનું કેમ કે છે? સંતોએ કહ્યું કે ભાઈ તમે અમને ઉતાવળ કરવાનું કેમ કહો છો? અજામિલની પત્ની રડી ગયા. સંતો સમજી ગયા કે ભાઈ દુખી છે. સંતોએ કહ્યું બેટા બતાવ, તારી કોઈ ચિંતાનું કારણ હોય તો બતાવ, એ ચિંતાનું અમે સમાધાન અવશ્ય કરશું. અજામિલની પત્ની કહે છે કે બાપજી તમને કોઈ છેતર્યા છે, મારા પતિ કોઈ ભગત નથી, એ તો ભક્તોના દુશ્મન છે. સંતોએ વિચાર્યું કે આજે આપણે દીકરીના ઘરનું અન્ન ખાધું, અને જો કદાચ આનું દુઃખ દૂર ના થાય, આનું દુઃખ જો દૂર ન કરી શકીએ તો આપણે નમક હલાલ કહેવાય. सुख और दुख में आनंद रे हरदम हरि
साधु वो नर हमको भावे, साधु वो नर हमको भावे। सेवा संसार की उनको साची राह बतावे, करे सेवा संसार की उनको साची राह बतावे। धर्म करता दाड़ पड़े तो, धर्म करता दाड़ पड़े तो हिम्मत हार न जावे, साधु वो नर हमको भावे। पर दुख भंजन होकर रहे, गुरु गोविंद गुण गावे। पर दुख भंजन होकर रहे, गुरु गोविंद गुण गावे। दास सतार गुरु गोविंद मिलकर, काल को मार हटावे, साधु वो नर हमको भावे, साधु वो नर हमको भावे। સાધુએ કહ્યું કે ભાઈ તું ચિંતા ના કર, અમે હવે ભગતને મળીને જ જઈશું. અજામિલની પત્ની કે બાપજી એને મળવામાં કોઈ મજા નથી, તમે ફટોફટ ભોજન કરી અને ચાલતા થાઓ. સાધુ કે નહીં, સાધુ હટ. નિરાંતે ભોજન કરી એક વૃક્ષના છાંયડે જઈને બેઠા છે. આ બાજુ અજામિલ બાર ગામ કામ પતાવી અને ઘરે આવે. ગામના ગુંદરે આવે અને ત્યાં પેલા 5 જણા એ જ જગ્યાએ બેઠેલા. દૂરથી અજામિલને આવતો જોયો અને પેલા લોકોએ બુમારી, અજામિલ ભગત મજામાં. જ્યાં ભગત કીધો ને પેલાની આંખ ભડકી. કોને કહો છો ભગત? તમે મને ઓળખતા નથી? હું અજામિલ. અરે તો પણ ભગત નહીં તો બીજું શું? કેમ? ઘરે તો સાધુ સંતોના ભંડારા ચાલે છે, જમણવાર ચાલુ કર્યા લાગે છે. હે હા, જઈને ઘરે જુઓ. અને એ દિવસે એમ કહેવાય કે અજામિલ ધરતી ધ્રુજાવતો નીકળ્યો. ઘરે પહોંચ્યો, ડેલી ખોલી ત્યાં સાધુઓને જોયા, જ્યાં ભગવું કપડું ભાળ્યું, ભડક્યો. ક્યાં ગઈ? કોને પૂછીને ત્યાં સાધુડાઓને ભેગા કર્યા છે? પેલી અજામિલની પત્ની ધ્રુજવા લાગી. હવે શું થશે? સાધુ સંતો શાંતિથી બેઠા જ હતા. આકૃતિ કથન ગુણાંતો સમજી ગયા કે આજ ભગત લાગે છે. ઘણાના આકાર ઉપરથી ખબર પડી જાય, એમના ચહેરા ઉપરથી કે આ કેવા હશે. એટલે સાધુ સંતો કે ભગત જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ વાત છોડો, ફટોફટ નીકળો અહીંથી. ભગત શાંતિ રાખો, પાણી પીવું. અરે પાણી નથી પીવું. સાધુ સંતો કે ભગત જુઓ, અમારે એક નિયમ છે, અમે જેના ઘરનું અન્ન ખાઈએ ને
પછી એના ઘરેથી અમે દક્ષિણા લઈ અને પછી જ જઈએ છીએ. હવે જ્યાં પેલા સંતોને ખબરાવા વગર મૂકે એમ છે, અને આ એમ કે છે, સાધુ સંતો એમ કે છે કે અમે દક્ષિણા લેશો અને બરોબરનો ખીચડીઓ નહીં. અરે તમે આ તમારા ખડતાલો તંબુરા ઉચકી અને કુવામાં નથી નાખતો એ દક્ષિણા સમજો અને શાંતિથી અહીંથી રવાના થાવ. અકાળે મારી પત્નીએ તમને ખવડાવી દીધું છે એટલે હું ઓકાવી તો નથી શકતો, અને તમને માર નથી મારતો એ દક્ષિણા સમજો ને. અજામિલની પત્નીને એમ કે આનો ભરોસો શું, આ તો મારવાય લાગે. બાપડી એક બાજુ ખૂણામાં બેઠી બેઠી ધ્રુજે હો. साधु भूखा भाव का धन का भूखा नहीं, साधु भूखा भाव का धन का भूखा नहीं, धन का भूखा जो फिरे सो साधु नहीं. હવે આ અજામિલ ને છુટકારો જોઈએ છે. કયું બાપજી બોલો, દક્ષિણા શું જોઈએ છે? કારણ કે એને તો છુટકારો જોતો તો કઈ કરતા સાધુ અહીંથી જાય. સાધુએ કહ્યું કે અજામિલ તું અમને એક વચન આપ. વચન કે હા શું? તારી પત્નીના ઉદરમાં જે બાળક છે ને એનું નામ તું નારાયણ રાખશે. બસ આટલું સારું, જાવ રાખીશ. નહીં, તું કે શું રાખીશ? કે તમે કીધું એ ન જાણે શું વેર હોય પરમાત્માના નામથી, પણ તારે કેવું પડશે શું નામ રાખીશ. આજે તમે કીધું પણ કે તો કે નારાયણ રાખીશ. શું આપીશ? નારાયણ આપીશ. શું આપીશ? નારાયણ. આમ 3 વખત યુક્તિપૂર્વક સાધુઓએ અજામિલ પાસે નારાયણનું નામ લેવડાવ્યું. એમને નારાયણના નામની દીક્ષા આપી નીકળી ગયા. સાધુ ગયા, સમય વ્યતીત થયો. સમય જતા અજામિલની પત્ની એક બાળકને જન્મ આપ્યો અને નામ આપ્યું છે નારાયણ. અજામિલે પોતાના દીકરાનું નામ આપ્યું. પછી તો ઘરની અંદર નારાયણ 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 થવા લાગ્યું. નારાયણ અહીંયા, અને આમે નાના છોકરાઓની અંદર આસક્તિ વધારે હોય. નારાયણ ક્યાં જાય છે, નારાયણ શું લાવ્યો, નારાયણ ક્યાં જવાનો છે, નારાયણ કેમ મોડો આવ્યો, નારાયણ ક્યાં, બસ નારાયણ નારાયણ થવા લાગ્યું. આમ કરતા કરતા એક દિવસ અજામિલ મૃત્યુ થયું. અંતિમ ઘડીઓ ગણાય, મૃત્યુનો સમય આવ્યો, અને એ દિવસે એમ કહેવાય કે અજામિલે પોતાના દીકરાને બૂમ મારી, એ નારાયણ, એ નારાયણ, એ નારાયણ. પણ એનો દીકરો ના આવ્યો, પણ નારાયણના દૂતો આવ્યા વિમાન લઈને. આ બાજુ યમના પાસમાંથી અજામિલને છોડાયો. તારે યમના દૂતો નારાયણના દૂતોને કહે છે કે ભાઈ તમે ભૂલ કરો છો. આ નારાયણ નારાયણ કરે છે એ ઉપરવાળા નારાયણ નહીં, એના દીકરાનું નામ નારાયણ છે, એને બોલાવે છે. એ ભગવાનના દૂતો કે અમને ખબર નથી, ગમે તેને બોલાવતો હોય, પણ એને નામ અંતે નારાયણનું લીધું ને એટલે હવે નારાયણના ધામમાં જ જશે. આવી રીતે યમના દૂતો વચ્ચે અને નારાયણના દૂતો વચ્ચે જે ચર્ચા ચાલતી હતી કે તંદ્રાવસ્થામાં આ અજામિલ સાંભળે છે. તંદ્રાવસ્થામાં એ અજામિલ સાંભળી રહ્યો છે, અને એ દિવસે એને ભાન થયું કે ખરેખર એ દિવસે મારા ઘરે સાધુ સંતો આયા હતા અને એમણે મારા દીકરાનું નામ નારાયણ રખાયું, મારા ઉપર કેટલી કૃપા કરી. એક કે એને પસ્તાવો થયો, બીજું કે ઘરમાં છોકરાનું નામ નારાયણ હોવાથી એને નારાયણનું સાનિધ્ય પ્રાપ્ત થયું. એટલા માટે કહીએ છીએ કે પરિવારમાં જો બાળકોના નામ આપો તો એવા નામ આપજો કે જેથી એનું પણ કલ્યાણ થાય અને આપણું પણ કલ્યાણ થાય. અને પસ્તાવો કરો તો એવો પસ્તાવો કરજો કે આપણા હરેક પાપ બળી જાય, અને પાપ બળે અને મનુષ્ય પુનિત થાય, પરમાત્માનું એને સાનિધ્ય મળે. યમના દૂતોના પાસમાંથી અજામિલને છોડાવી અને ભગવાનના ધામમાં ગયો.
કથા થકી આપણને એ બોધ પ્રાપ્ત થાય કે ઘરની અંદર ઘરનું વાતાવરણ એવું રાખવાનું કે સદૈવ પરમાત્મા ત્યાં વાસ કરતા હોય. આચાર વિચાર આદિનો ખૂબ ખ્યાલ રાખવાનો. સુખદેવજી કથાને આગળ વધારે ધ્યાન પ્રકરણની કથા કહે. એક અધ્યાયમાં નારાયણ કવચ કહ્યું છે. નારાયણ કવચ એટલે ભગવાનના નામનું કવચ એટલે બખ્તર, એટલે આપણું રક્ષણ થાય. આ નારાયણ કવચ વિશ્વરૂપાએ એક દિવસ ઇન્દ્રને આપ્યું હતું અને ઇન્દ્ર આ નારાયણ કવચનો પાઠ કરે. એવામાં એક દિવસ વિશ્વરૂપા યજ્ઞ કરતા હતા અને દેવતાઓને યજ્ઞ ભાગ આપે અને એની અંદર અસુરો આવ્યા. અસુરો આવી અને વિશ્વરૂપાને કહ્યું કે પ્રભુ આપ તમે દેવતાઓને યજ્ઞ ભાગ આપો છો, અમને આપો ને. વિશ્વરૂપાને તો એને કોઈ ભેદ હતો જ નહીં. એમણે કહ્યું ઠીક છે, તમને પણ યજ્ઞ ભાગ આપીશું. અને ઇન્દ્રથી આ સહન ન થયું અને એક દિવસ ઇન્દ્રએ આવી અને વિશ્વરૂપાનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. વિશ્વરૂપાનું મસ્તક કપાતા ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી. આ બ્રહ્મ હત્યાને 4 ભાગમાં વહેંચવામાં આવી. જે ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી એ બ્રહ્મ હત્યા 4 ભાગમાં વહેંચવામાં આવી. જે સ્ત્રીઓની અંદર રજસ્વલા ધર્મ આવે એ બ્રહ્મ હત્યાનું કારણ. બીજા નંબરમાં વૃક્ષોની અંદર જે ગુંદર થાય એ બ્રહ્મ હત્યાનું કારણ. પૃથ્વીની અંદર જે ખાડા છે એ બ્રહ્મ હત્યાનું કારણ. અને પાણીમાં જે શેવાળ છે આ બ્રહ્મ હત્યાનું કારણ. એની સાથે ઇન્દ્રએ બ્રહ્મ હત્યા કરી તો પણ ઇન્દ્રને પણ સજા થઈ. કારણ કે વિશ્વરૂપાના પિતા ત્વષ્ટા એમને ખબર પડી કે ઇન્દ્રએ મારા દીકરાનું મસ્તક છેદન કર્યું. મારા દીકરાને કોઈ ગુના વગર એની હત્યા કરી છે. એટલે ત્વષ્ટાએ એક યજ્ઞ કર્યો ને યજ્ઞની અંદર ઇન્દ્રને મારે એવો પુત્ર ઉત્પન્ન કરવા માટે એમણે યજ્ઞનો આરંભ કર્યો. પણ એ યજ્ઞની અંદર જે શ્લોક બોલવાનો હતો, જે શત્રુને નાનો કરવાનો હતો અને દીકરાને મોટો કરવાનો હતો, એના બદલે શત્રુને મોટો કર્યો ને દીકરાને નાનો કર્યો. મંત્ર બોલવામાં થોડી અશુદ્ધિ થઈ. ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ માચિરમ જાહી વિદ્વસ્વત. હવે આમ બોલવાનું હતું, ત્યાં ઇન્દ્રને થોડો લંબાવી દીધો. ત્યાં મંત્રમાં થોડી ત્રુટિ થઈ ગઈ, મંત્રમાં થોડી ભૂલ થઈ ગઈ. એટલે ઇન્દ્રના મારે એવો નહીં પણ ઇન્દ્રના હાથે મરે એવો પુત્ર ઉત્પન્ન થયો. નામ છે વસ્ત્રાસુર. પોતાના પિતા ત્વષ્ટાએ ફરીથી વસ્ત્રાસુરને કહ્યું કે વસ્ત્રાસુર, પહેલા તું શક્તિ મેળવી લે. તપસ્યા કરે અને પરમાત્મા શિવની તપસ્યા કરી અને એણે વરદાન માંગ્યું કે પ્રભુ મારું અસ્ત્ર શસ્ત્રથી કોઈથી મોત ન થાય, હું કોઈથી ના મરાવું. આજ દિવસ એણે એવું વરદાન માંગ્યું કે આજ દિવસ જગતમાં કોઈ શસ્ત્ર બન્યું ને એવા કોઈ શસ્ત્રથી મારો મૃત્યુ ન થાય. વરદાન લઈ વસ્ત્રાસુર હાહાકાર મચાવે, દેવતાઓનું રાજ્ય લઈ લીધું અને દેવતાઓ ગયા હરિના શરણે. પ્રભુ કઈક ઉપાય કરો, આ વસ્ત્રાસુર મરાતો નથી અને એના ત્રાસથી અમે ભટકીએ છીએ. ભગવાને કહ્યું કે તમે બ્રહ્મ હત્યારા છો, તમે ગુરુઓની હત્યા કરતા ફરો છો, હવે એનું ફળ ભોગવો. ઘણી આજીજી કરી એટલે પરમાત્માએ એમને એક રસ્તો બતાવ્યો કે એક કામ કરો કે જો કોઈ અસ્થિમાંથી વજ્ર બનાવવામાં આવે તો વસ્ત્રાસુર મરે. હવે અસ્થિ કોના? તો કે દધીચી મુનિના, દધીચી ઋષિના અસ્થિમાંથી જો વજ્ર બનાવવામાં આવે તો આ અસુર મરે. તો કે હવે ઋષિ અમને અસ્થિ થોડા આપવાના છે. ભગવાને કહ્યું ચિંતા ના કરજો, ઋષિઓ પોતાના માટે નથી જીવતા, એ બીજાના પરમાર્થ માટે જીવે છે, બીજાના માટે જીવે છે.
ભલામણની ચિઠ્ઠી આપી, બધા દેવતાઓ ભેગા થયા અને ગયા છે દધીચી ઋષિ પાસે. સમૂહમાં બધા ભેગા થઈ દધીચી ઋષિ સામે ગઈ અને ઘણા બધા વખાણ કરવા લાગ્યા. જય હો મુનિવર, આપનો જય હો. આપ તો તમે તમારા માટે, ઋષિઓ તો પોતાના માટે ન જીવતા હોય, તમારું જીવન તો પરોપકાર માટે હોય, આપનું જીવન ધન્ય હો. ઋષિ સમજી ગયા કે આર્યા આટલા બધા એકી સાથે વખાણ કરે છે, કઈક લાલચ લાગે છે. બાપજી તમે તો સંત પુરુષ, તમે તમારા માટે થોડા જીવો. પરોપકારાય પુણ્ય, તમે તો પરોપકાર માટે જીવો છો. દધીચી કહે, દધીચી ઋષિ કહે, સારું સારું સારું, હવે આગળ બોલો. તો કે બાપજી વસ્ત્રાસુર મરતો નથી. હા, તો પરમાત્માએ અમને મોકલ્યા છે આપના અસ્થિમાંથી વજ્ર બનાવવામાં આવે, અને એ વજ્રથી કદાચ જો અસુરને મારવામાં આવે તો અસુર મરે. ઋષિ કહે સીધું એમ કહી દો ને કે મને મારી નાખવા માટે આયા છે. આટલા બધા વખાણ કરવાની ક્યાં જરૂર છે? તમે મને આટલા બધા વખાણ કરો ને હું ફૂલી જાઉં અને ફૂગાવામાં આવીને હું તમને વસ્તી આપી દઉં એમ? પણ કદાચ મારા ઈશ્વરની ચિઠ્ઠી હાથે લઈને તમે આયા હોય તો હું ક્યારેય મારા પ્રભુથી વિખૂટો ના થઉં, મારા પ્રભુની આજ્ઞામાં રહું. અને એ પ્રભુએ જો તમને મારી ઉપર વિશ્વાસ આપી અને મોકલ્યા છે તો હું અસ્થિ તમને આપીશ. અને એ દિવસે એમ કહેવાય દધીચી ઋષિએ પોતાના યોગ બળથી પોતાના આત્માને બ્રહ્મરંધ્રમાં ચડાવી યોગ માર્ગે વૈકુંઠ ગયા. આ બાજુ વિશ્વકર્મા ભગવાનને બોલાવી અને દધીચી ઋષિના એ અસ્થિમાંથી એક વજ્ર બનાવવામાં આવ્યું. અને એ વજ્ર લઈ અને ઇન્દ્ર એરાવત હાથી ઉપર ચડી અને વસ્ત્રાસુર સાથે યુદ્ધ કર્યું. અસ્ત્રનો પ્રહાર કરતા વસ્ત્રાસુરનું માથું કપાણું અને એનામાં રહેલું તેજ પરમાત્મામાં લીન થઈ ગયું. એક વખતની વાત, પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો. એ યજ્ઞની અગ્રણી પૂજા કોની કરવી આવી ચર્ચા ચાલતી હોય અને ત્યાં શિશુપાલ આવી અને ભગવાનની પૂજાનો અટકાવ કરે અને ભગવાનને દોષ દેવા લાગે. ભગવાને શિશુપાલની માને વચન આપેલું હોય કે 100 અપરાધ સુધી હું એને માફ કરીશ. શિશુપાલ કોણ હતો? તો કે ભગવાનના દ્વારપાળ જય અને વિજય. સનત કુમારોનો શ્રાપ થયો હતો. સનત કુમારો જ્યારે વૈકુંઠની અંદર પરમાત્માના દર્શન કરવા જાય અને જય વિજય નામના બે દ્વારપાળો સનત કુમારોને અટકાવે અને સનત કુમારો એમને શ્રાપ આપે કે જાઓ તમે અસુર થાઓ, તમારે પૃથ્વી પર જન્મ લેવો પડશે. એવામાં ચર્ચા થાય ત્યાં ભગવાન નારાયણ આવે. ભગવાન આવી અને એ શ્રાપનું સનત કુમારોને કહે કે આપ થોડી કૃપા કરો, થોડી સહાય કરો. ત્યારે સનત કુમારો એમ કહે કે જો વેર ભાવે બચશે તો 3 જન્મે મુક્તિ, અને ભક્તિ ભાવથી બચશે તો 7 જન્મે મુક્તિ થાય. અને એ ક્ષણે જય વિજય સંકલ્પ કરે કે અમે વેર ભાવે ભજીશું, કારણ કે 7 જન્મ સુધી અમારાથી રાહ નહીં જોવાય. અમે વેર ભાવથી ભજી અને 3 જન્મે અમે વૈકુંઠમાં વધારશું. ભગવાન કહે દીકરા જો અપરાધ કરે તો પિતાને વધારે સજા થવી જોઈએ. કદાચ મારા દીકરા જય વિજયના જો 3 જન્મ થાય તો મારા 4 જન્મ થશે. હિરણાક્ષુ અને હિરણાકશ્યપુ, શિશુપાલ, દંતવક્ત્ર, રાવણ અને કુંભકર્ણ, આ 3 જન્મ થયા. જય વિજયના ભગવાનના 4 જન્મ થયા. હિરણાક્ષુને મારવા માટે ભગવાને વરાહનો અવતાર ધારણ કર્યો અને હિરણાકશ્યપુને મારવા માટે ભગવાને નૃસિંહનો અવતાર લેવો પડ્યો. રાવણ અને કુંભકર્ણને મારવા માટે પરમાત્માએ રામ અવતાર બની અને આવ્યા.
દંતવક્ત્ર અને શિશુપાળને મારવા માટે પરમાત્મા કૃષ્ણ બનીને આવે છે. શિશુપાલે પરમાત્માના અપરાધ કરતો રહ્યો. પરમાત્માએ સુદર્શન છોડી અને શિશુપાલનો ઉદ્ધાર કર્યો છે. નારદજી પૂછે છે કે પ્રભુ આ હિરણાક્ષને પરમાત્માએ જ્યારે એનો ઉદ્ધાર કર્યો, પૃથ્વીને જ્યારે જળમાંથી લઈને બહાર આપતા હતા ત્યારે, પણ આ હિરણાકશ્યપુ એ કોણ? એ અસુરની કથા તમે મને કહો. અને સુખદેવજી મહારાજ એ કથાને થોડી વિસ્તારથી કહે છે. હિરણાકશ્યપ નામનો અસુર જે પોતાના સહોદરનું વેર લેવા માટે પોતાના મોટા ભાઈને ભગવાન નારાયણે માર્યો છે, એટલે એની સાથે વેર લેવા માટે એ તપશ્ચર્યા કરવાનો આરંભ કરે છે. હિરણાકશ્યપે ભગવાન નારાયણને સાથે યુદ્ધ કરી નારાયણને મારવા માટે તપ કરવા માટે જંગલમાં જાય. એની પત્નીનું નામ કયાધુ. કયાધુ હિરણાકશ્યપને પૂછે છે કે સ્વામી આપ ક્યાં જાઓ છો? એટલે હિરણાકશ્યપ કે હું જંગલમાં જાઉં છું. મારા સહોદરનું વેર લેવા માટે ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરી અને વિષ્ણુ સાથે યુદ્ધ કરી અને વેર લેવાનું છે. કયાધુ કહે, હિરણાકશ્યપની પત્ની કહે કે આની મતિ ફરી ગઈ છે શું? આની બુદ્ધિ બગડી છે કે શું? આ જંગલમાં તપસ્યા કરવા જાય? શાંતિથી પૂછ્યું છે કે સ્વામી તમે ક્યારે પાછા પધારશો? એટલે કે એ કોઈ નક્કી નહીં. 5000 વર્ષ થાય, 10,000 વર્ષ થાય, 25,000 વર્ષ થાય, ગમે એટલા વર્ષ થાય, પણ જ્યાં સુધી બ્રહ્મા પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી હું આવીશ નહીં. આમ કહી અને નીકળી ગયો. જંગલમાં આવી મંદરાચલ પર્વત ઉપર તપસ્યા કરવાનો આરંભ કર્યો. ઇન્દ્રને ખબર પડી કે હિરણાકશ્યપુ તપશ્ચર્યા કરવા માટે ગયો છે. બૃહસ્પતિ દેવગુરુને બોલાયા કે તમે જાઓ એના તપમાં વિઘ્ન નાખો. દેવગુરુ બૃહસ્પતિ એક પોપટનું રૂપ લઈ અને જ્યાં હિરણાકશ્યપ તપશ્ચર્યા કરવાનો આરંભ કરે ત્યાં આવી અને પોપટના રૂપમાં આવી નારાયણ 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 આ મંત્રનો જપ કરવા લાગ્યા. હિરણાકશ્યપને થયું કે આ મુહૂર્તમાં જ મારા શત્રુનું નામ કોઈ લે છે. જોયું, પોપટ કાંકરો લીધો, પથ્થર માર્યો, પોપટને ઉડાડ્યો. ફરીથી જ્યાં ધ્યાન લગાવવા જાય ફરીથી પોપટ આવે, ફરીથી નારાયણ નારાયણ કહે, ફરીથી કાંકરો મારે. આવું વારંવાર થવા લાગ્યું. હિરણાકશ્યપને થયું કે લાગે છે કે આજે શુકન સારા નથી થયા, હવે વળીથી સારું મુહૂર્ત જોવરાવી પછી પાછો આવી. હવે આવી તપશ્ચર્યા કરવામાં જો મુહૂર્ત જોવે, પાછો ધોયા મૂળા જેવો ઘેરાયો. એની પત્ની કયાધુ કહેવા લાગી કે સ્વામી તમે આવી ગયા, તપશ્ચર્યા કરી, બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા આટલા ઝડપી? અરે ગાંડી, એમ થોડા બ્રહ્માજી પ્રસન્ન થાય તો શું થયું? તો કે હું જ્યાં તપશ્ચર્યા કરવા બેઠો ને ત્યાં મારા શત્રુનું નામ પોપટ આવીને લેતો હતો. શું લેતો હતો? કે નારાયણ નારાયણ. કે હે પોપટ? કે હા. કયાધુએ મનમાં વિચાર કર્યો કે આરોય નારાયણનું નામ આમ નહીં લે, પણ લાય યુક્તિથી આને લેવરાવું. હિરણાકશ્યપની પત્ની એને પૂછે, અરે પોપટ વળી કોઈ નારાયણ નારાયણ બોલે ખરો? કે હા બોલે. શું બોલતો હતો? અરે મેં કહ્યું પણ શું? મને તો કોઈ મગજમાં ઉતરતું જ નથી. અરે નારાયણ નારાયણ બોલતો હતો, મને આ વાત મગજમાં ઉતરતી જ નથી. વળી ઘરમાં જાય, રસોઈ બનાવતી વખતે રસોઈ બનાવતા બનાવતા પાછી આવીને પૂછે, પોપટ બોલે? કે હા. શું બોલતો હતો? અરે તું તો ફૂલકણી છે, નારાયણ નારાયણ બોલતો હતો. રસોઈ બનાવતી વખતે, ભોજન કરાવતી વખતે, રાત્રિના સમયે હિરણાકશ્યપના ચરણ દબાવતી વખતે પણ પૂછે. ઊંઘમાં બરબડે, પોપટ કઈ થોડો બોલે. એટલે હિરણાકશ્યપ ફરીથી જાગે. અરે ગાંડી, બોલતો તો પોપટ. શું બોલતો તો? કે નારાયણ નારાયણ. આમ યુક્તિ પૂર્વક
108 વખત નારાયણનું નામ લેવરાયું કયાધુએ હિરણ્યકશ્યપની આગળ, અને એ સમયે કયાધુના ગર્ભની અંદર ભક્ત પ્રહલાદ બધાયા. બીજો દિવસ થયો, હિરણ્યકશ્યપ મંદરાચલ પર્વત ઉપર જઈ તપશ્ચર્યા કરવાનો આરંભ કર્યો. આ બાજુ ઇન્દ્રને ખબર પડી. ઇન્દ્રએ હિરણ્યકશ્યપના રાજ પર ચડાઈ કરી અને બધા અસુરોને મારી અને પોતાની જે એની પત્ની હતી હિરણ્યકશ્યપની એને બંદી બનાવી અને જંગલમાં જ્યારે લઈને જતો હતો ત્યાં નારદજી રસ્તામાં મળ્યા. નારદજીએ કહ્યું કે દેવરાજ, તમે આ અબળાને સ્ત્રી હત્યા કરશો? અરે પણ આના પેટમાં બાળક છે, એ ચિંતા ન કરશો, એ પરમાત્માનો પરમ ભક્ત છે, માટે એને છોડી દો. અને ઇન્દ્રના પાસમાંથી નારદજીએ કયાધુને છોડાવી અને એને જ્ઞાન ઉપદેશ કર્યો. અને જે જ્ઞાન ઉપદેશ કરવાથી એના ગર્ભની અંદર રહેલું જે બાળક હતું એના ઉપર અસર થઈ. એટલા માટે કહીએ છીએ કે જ્યારે પણ સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે કોઈ કથાઓ સાંભળવી જોઈએ, કોઈ સત્સંગ સાંભળવો જોઈએ, સારા વિચાર કરવા જોઈએ, સારી જગ્યામાં પ્રફુલ્લિત જગ્યામાં ફરવા જવું જોઈએ, ન કોઈની નિંદા કરવી જોઈએ, ન ગુસ્સો કરવો જોઈએ. જે બાળક ગર્ભની અંદર હોય અને માં જેવું આચરણ કરે એવા જ વિચાર અને એવી જ અસર એ બાળક ઉપર થતું હોય છે અને જન્મ પછી એ બાળક એ પ્રમાણે વર્તન કરતું હોય છે. આ અવસર છે હરિ ભજનનો, કોડીના બેસે દામ, ભાઈ ભજી લેને નારાયણનું નામ, ભજી લેને નારાયણનું નામ. ક્રોધ મદ લોભ મોહને મૂકી દે મનથી તમામ, ભાઈ મૂકી દે મનથી તમામ. માત પિતા સુખ બાંધવ તારા, માત પિતા સુખ બાંધવ તારા, કોઈ ના આવે કામ, ભજી લેને નારાયણનું નામ, ભજી લેને નારાયણનું નામ. અંધ બની અથડામાં ભૂંડા, ઘટ ઘટ સુંદર શ્યામ, ભાઈ ઘટ ઘટ સુંદર શ્યામ. દાસ સતાર કહે કર જોડી, દાસ સતાર કહે કર જોડી, સૌ સંતોને પ્રણામ, ભજી લેને નારાયણનું નામ, ભજી લેને નારાયણનું નામ. ભગવાનનું સ્મરણ કરવું. ગર્ભવતી માતાએ પોતાના ગર્ભસ્થ શિશુનો સંચાર કરવો. તમે જેવું એનો સંચાર કરશો, જેવું આચરણ કરશો એ પ્રમાણે એ બાળકની અંદર સંસ્કાર આવે. નારદજીએ કયાધુને જ્ઞાન ઉપદેશ કર્યો, ગર્ભસ્થ શિશુ પર અસર થઈ. આ બાજુ
હિરણ્યકશ્યપુ અઘોર તપસ્યા કરવા લાગ્યો. કયાધુએ એક બાળકને જન્મ આપ્યો. સમય વ્યતીત થયો. બ્રહ્માજી પ્રસન્ન થયા. કારણ કે બ્રહ્માજીને પ્રસન્ન ન થાય તો હવે કોઈ મેળ ખાય એમ નતો. કારણ કે હિરણ્યકશ્યપુએ 10,000 વર્ષ સુધી પગના એક અંગૂઠા ઉપર ઉભો રહી અને તપસ્યા કરી હતી. તપસ્યાઓ પણ કેટલી ભયંકર હતી, કેટલી કઠિન હતી. પગના એક અંગૂઠા ઉપર 10,000 વર્ષ ઉભું રહેવું એટલે એના શરીરને કીડા મકોડા ખાવા લાગ્યા. અડધું શરીર તો એની ઈધોઈ ખાઈ ગઈ હતી. પછી એના શરીરમાંથી જે તાપ નીકળવાનો ચાલુ થયો, તપનો તાપ નીકળવાનો, અગ્નિ નીકળવાનો ચાલુ થયો, તે આજુબાજુના જંગલોમાં આગ લાગવા લાગી. જે આગ લાગવાનું ચાલુ થયું ને બ્રહ્માજીને ચિંતા થઈ, કદાચ જો હવે હું આને પ્રસન્ન નહીં થાવ તો આ સૃષ્ટિને બાળીને ભસ્મ કરી દેશે. અને બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજીએ કહ્યું કે હિરણ્યકશ્યપુ બોલ, તારે શું જોઈએ છે? બે હાથ જોડી દંડવત નમસ્કાર કરી પગમાં પડ્યો અને કહ્યું કે પ્રભુ, મારું મૃત્યુ જ ન થાય. મને એવું વરદાન આપો કે હું મરું નહીં. બ્રહ્માજી કહે ના, એના પર હું સહી ન કરી શકું, એના ઉપર મારો સિક્કો ન થાય, તારે મરવું તો પડશે જ. આ વાત ઉપર હું સહી નહીં કરી શકું. બ્રહ્માજી કહે તું જન્મ્યો કે હા, તો તારે મરવું નિશ્ચિત છે. હું એ જન્મ્યો છું, મારે મરવાનું છે. બ્રહ્માજી કહે પણ એક કામ કર, તું શરતો મૂક. અને હિરણ્યકશ્યપુએ શરતો મૂકવાનું ચાલુ કર્યું કે હું રાત્રે ન મરું, દિવસે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, લીલાથી ન મરું, સુકાથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, પશુથી ન મરું, પંખથી ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, આકાશમાં ન મરું, ધરતી ઉપર ન મરું. છેલ્લે હિરણ્યકશ્યપુએ કહી દીધું કે બ્રહ્માજી, તમારી સર્જેલી કોઈ પણ વસ્તુથી મારું મૃત્યુ ન થાય. કારણ કે સૃષ્ટિના સર્જનહાર કોણ છે? સર્જન કરતા બ્રહ્માજી છે. એટલે એણે કહી દીધું કે તમારી કોઈ પણ સર્જેલી વસ્તુથી કે જીવથી મારું મૃત્યુ ન થાય. બ્રહ્માજી કહ્યું તથાસ્તુ. અંતર ધ્યાન થઈ ગયા. હિરણ્યકશ્યપુ માની બેઠો કે હવે હું મરવાનો નથી. અને પછી જ્યાં તપસ્યા કરી પાછો આવ્યો ને, ત્યારે એમ કહેવાય કે હાહાકાર મચાવી દીધો. હિરણ્યકશ્યપુએ યજ્ઞ આગાજી બધું જ બંધ કરાવી દીધું. જે પુત્રને કયાધુએ જન્મ આપ્યો હતો, પ્રહલાદ થયા. પ્રહલાદ મોટા થયા. શુક્રાચાર્યના પુત્ર સંડ અને અમર્કના હાથમાં શિક્ષા માટે સોંપી દીધા છે. વિદ્યારંભ માટે ગુરુગૃહે ગયા. પ્રહલાદ ભણવામાં એટલા બધા હોશિયાર કે ગુરુજી એકવાર ભણાવે અમને યાદ રહી જાય. રોજની આ પ્રક્રિયા ચાલુ થઈ. એવામાં ગુરુજીને ક્યાંક બહાર જવાનું થાય એટલે પ્રહલાદ વિદ્યાર્થીઓ ખૂબ તેજસ્વી હતા. એટલે એમને કહે કે પ્રહલાદ, તું આ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ કરાવ, ગુરુકુળનું ધ્યાન રાખજે. હું હમણાં થોડું કામ માટે જઈ અને આવું છું. આમ કહી આખી ગુરુકુળ પ્રહલાદના હાથમાં સોંપી અને ગુરુજી જ્યાં બહાર જાય એટલે મિત્રોને કહે કે મિત્રો, આજે આપણને ગુરુજી જે ભણાવી રહ્યા છે એ જીવિકાનું શિક્ષણ છે, જીવનનું નહીં. અચ્છા કે હા, આ તો બધું જીવિકાનું, પૈસો કેમ કમાવો એના માટેનું આ ભણતર છે. પણ આપણા જીવનના ઉદ્ધાર થાય એવું આ ભણતર નથી. તો બધા વિદ્યાર્થીઓ કે બધા મિત્રની ભાષામાં તો પછી એવું કયું ભણતર છે કે જેનાથી જીવનનો ઉદ્ધાર થાય? તો કે હું તમને ભણાવું અને તમે ભણો. તમે બધાય ભણશો ને? બધાય તાળી પાડી અને આપણે અહીંયા ભણવાનું છે. ભગવાનને યાદ કરીએ. હોલી में तो સત્સંગની શાળા એ જરા ભણવાને આવજો. હોલી में
તો સત્સંગની શાળા દીકરા તમે ભણવાને આવજો સત્સંગની શાળા તમે ભણવાને આવજો ખોલી અમે સત્સંગની શાળા તમે જોને ભણવાને આવજો જાતિ ઉપાધિ વાળા જરા ભણવાને આવજો ત્યાંથી રૂપાલી વાળા તમે ભણવાને આવજો ઈશ્વરના નામનો એકડો બનાય છે ઈશ્વરના નામનો એકડો ભણાય છે ઈશ્વરના નામનો એકડો બનાય છે જે બજરંગી વાલા તમે ભણવાને આવજો બજરંગી વાળા તમે ભણવાને આવજો સત્સંગની શાળા ભણવાને આવજો ખોલી અમે શિક્ષણની શાળા તમે ભણવાને આવજો ઉપાધિ વાળા તમે ભણવાને આવજો યાદી રૂપાદી વાળા તમે ભણવાને આવજો જગના નામનો ઝઘડો ઘૂંટાય છે શ્રીકમના નામનો ઝઘડો ઘૂંટાય છે શ્રીકમના નામનો ઝઘડો ઘૂંટાય છે ચતુર્ભુજ વાલા ભણવાને આવજો મોઢે ચતુર્ભુજ વાળા તમે ભણવાને આવજો ચતુર્ભુજ વાલા તમે ભણવાને આવજો મોઢે ચતુર્ભુજ વાળા તમે ભણવાને આવજો તમે ભણવાને આવજો મોઢે ચતુર્ભુજ વાળા તમે ભણવાને આવજો પરમેશ્વર નામનો પાંચડો ભણાય છે પરમેશ્વર નામનો પાંચડો ભણાય છે પરમેશ્વર નામનો પાંચડો ભણાય છે સત્ય ચોગાળા વાળા તમે ભણવાને આવજો સત્ય ચોગાળા વાળા તમે ભણવાને આવજો સત્સંગની શાળા તમે ભણવાને આવજો ખોલી અમે સત્સંગની શાળા તમે ભણવાને આવજો જાજી ઉપાધિ વાળા જરા ભણવાને આવજો યાદી ઉપાધિ વાળા તમે ભણવાને આવજો
સાતડો બનાય છે સીતારામ નામનો સાતડો બનાય છે તમે અયોધ્યા વાળા રાધે ભણવાને આવજો બોલી અયોધ્યા વાળા તમે ભણવાને આવજો આઠમે અયોધ્યા વાળા તમે ભણવાને આવજો આઠમે અયોધ્યા વાળા તમે ભણવાને આવજો સત્સંગની શાળા ઇતરા ભણવાને આવજો ખોલી ગમે સત્સંગની શાળા તમે ભણવાને આવજો જાતિ ઉપાધિ વાલા તમે ભણવાને આવજો યાદી ઉપાધિ વાળા તમે ભણવાને આવજો નારાયણ નામનો નવડો ભણાય છે 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 તમે દ્વારિકા વાળા રાધે ભણવાને આવજો દસે દ્વારકા વાળા તમે ભણવાને આવજો તમે દ્વારિકા વાળા તમે ભણવાને આવજો દસમે દ્વારકા વાળા તમે ભણવાને આવજો સત્સંગની શાળા તમે ભણવાને આવજો બોલીને સત્સંગની શાળા તમે ભણવાને આવજો જાતિ ઉપાધિ વાળા તારા ભણવાને આવજો યાદી ઉપાધિ વાળા તમે ભણવાને આવજો બોલીએ ભાગવત ભગવાન કી ભક્ત પ્રહલાદ કહે આજીવિકાનું શિક્ષણ જીવનનું નથી અને વિદ્યાર્થીઓને બધાને ભેગા કરી અને જે આ સત્સંગ કરાવતો હોય એવામાં ગુરુકુળની અંદર ગુરુજી પ્રવેશ કરે જ્યાં સત્સંગ ચાલુ હોય સંકીર્તન ચાલુ હોય અને આવીને બૂમ મારે કે પ્રહલાદ આ બધું શું માંડ્યું છે આ તારા બાપને ખબર પડશે તો મારી ધૂળ ગાડી નાખશે તારું તો જે થવું એ થાય ગુરુજી સમજાયા કે પ્રહલાદ આ બધું આપણે ના કરવાનું એક વાર હિરણાકશ્યપે પ્રહલાદને ગુરુકુળમાંથી ઘરે બોલાવ્યા પ્રહલાદ ઘરે આવ્યા પ્રહલાદના કુશળ પૂછ્યા અને પ્રહલાદને ગોદમાં બેસાડી અને પૂછ્યું છે કે બેટા અભ્યાસક્રમ બરોબર ચાલે છે ને તારા તને ત્યાં ફાવે છે ને હા પિતાજી હા મને બહુ ત્યાં મજા આવે છે અને મને બહુ અભ્યાસક્રમ ફાવે છે અને ગુરુજી બહુ સરસ ભણાવે છે અચ્છા હા તો તું આટલા દિવસ સુધી જે ભણ્યો એમાં શું ભણ્યો તું એ તું મને કહે પિતાજી તમારે સાંભળવું છે કે હા તો કે સાંભળો પિતાજી આ સંસાર એ અંધારો કૂવો છે એમાં પડી અને આ બઘાત કરવાના બદલે વનમાં જઈ શ્રી હરિનું આશ્રય કરવો જોઈએ શ્રી હરિનું ભજન કરવું જોઈએ પ્રહલાદ તું કેવા શું માંગે છે પ્રહલાદ કહે છે કે તમે વનમાં ગયા તપશ્ચર્યા કર્યા અને પાછા આયા આ પાછા આવવાનો સમય નતો પાછા થવાનો સમય હતો આ પાછા થવાની વાત હતી હિરણાકશ્યપુ કહે પ્રહલાદ તું જેનું નામ લેવાનું કહે છે ને એ આપણો શત્રુ છે તું જે નારાયણનું ભજન કરવાનું કહે છે એ આપણો શત્રુ છે આપણા સહોદરને મારનાર છે માટે
શત્રુનું નામ ન લેવાય. પ્રહલાદ કહે પિતાશ્રી એ આપણા શત્રુ છે? તો કે હા. હવે તું પછી એનું નામ ન લેતો. તો પણ કે પિતાજી તો હવે આપણા શત્રુને આપણે મેળવવા તો પડશે ને. હા એ તો કે હું મેળવીશ. તો તમે એક કામ કરો કે તમે જંગલમાં જાઓ અને ફરીથી નારાયણનું ભજન કરો, નારાયણનું તપ કરો અને પછી તમારી સામે નારાયણ આવશે એટલે પછી તમે હિસાબ જે ચૂકતે કરવો એ કરજો. પ્રહલાદને એમ કે આમ કરતા જો કદાચ આ જાય ને તો ઉદ્ધાર થઈ જાય. પ્રહલાદને આમ ધક્કો મારી મોકલી દીધા. ફરી ગુરુકુળ ગયા. ફરી 6 માસ સુધી અભ્યાસ કર્યો. ફરી પાછા આવ્યા. ફરી એના પિતાજી એને પૂછે છે કે પ્રહલાદ તમે શું ભણ્યા? જે શીખ્યા હોય મને કહો. પ્રહલાદ કહે છે કે પિતાજી ભગવાન વિશે 9 પ્રકારની ભક્તિ થાય, એમાં જ પાણી માત્રનું કલ્યાણ થાય. એ નવધા ભક્તિ હું શીખ્યો અને નવધા ભક્તિની વાત કરે છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ ચંદનમ દાસ્યમ સખ્યામાત્મનિવેદનમ. પ્રહલાદ કહે છે કે પિતાશ્રી શ્રવણ કીર્તન ભગવાનનું શરણું સ્મરણ કરવું, પરમાત્માના ચરણોનું સેવન કરવું, અર્ચન કરવું, ભગવાનની પૂજા પંચોપચાર ષોડશોપચાર પૂજા કરવી ને આ કરવાથી મનુષ્ય માત્ર જીવ માત્રનો ઉદ્ધાર થાય છે. ફરીથી હિરણ્યકશ્યપુએ પ્રહલાદને ધક્કો મારી કહ્યું બેટા પ્રહલાદ તું મારી વાત માનતો નથી અને તું દુશ્મનનું નામ લીધા કરે છે. ખબરદાર છે, તને છેલ્લી વાર કહું છું કે આજ પછી તું એ દુશ્મનનું નામ ન લેતો. એવામાં એકવાર હિરણ્યકશ્યપુ જ્યાં ગુરુકુળની આગળ થઈ અને રથ લઈને નીકળવાનું થયું. આ બાજુ ગુરુકુળમાં ગુરુજી હાજર નથી. પ્રહલાદના ભરોસે ગુરુકુળ છોડી અને ગુરુજી બાર ગામ ગયેલા. પ્રહલાદ દરેક વિદ્યાર્થીઓને ભેગા કરી અને સત્સંગ કરાવશે. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. હિરણ્યકશ્યપુ રથ લઈને નીકળ્યો. પ્રહલાદ સંકીર્તન કરાવે. નગર પાછો ગયો. મહેલમાં જઈ સિપાહીને આજ્ઞા કરી કે જાઓ પ્રહલાદને તેડી લાવો ગુરુકુળમાંથી. બરોબરનો ગુસ્સે ભરાણો. સિપાહી ગુરુકુળમાં આવે. જ્યાં સંકીર્તન ચાલુ હોય પ્રહલાદને આવી અને આમ સ્પર્શ કરે અને જ્યાં અડ્યો ત્યાં કરંટ લાગ્યો. જોડાણો ભેગો. ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા. હિરણ્યકશ્યપુને થયું કે સિપાહીને મોકલ્યો, આટલી વાર થઈ હજી ના આવ્યો. બીજાને મોકલ્યો, એ ના આવ્યો. એ જોડાણો. એક પછી એક સિપાહીને મોકલતો થયો. જેમ જેમ સિપાહી આવતા જાય સ્પર્શ કરતા જાય, જોડાતા જાય. મહાસંમેલન થયું. નગરના જેટલા સિપાહીઓ હતા એટલા મોકલી દીધા. હિરણ્યકશ્યપુને થયું કે આ જેટલા જેટલા મોકલું છે કોઈ પાછા કેમ આવતા નથી. પોતે ગયો જાતે ગુરુકુળમાં આવી અને દરવાજે આવીને ઉભો રહ્યો. એટલે સંકીર્તન ચાલુ છે. ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ
મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા હિરણાકશ્યપે આવી પ્રહલાદને સ્પર્શ કર્યો પણ એને કરંટ ના લાગ્યો અને જોરથી કહ્યું પ્રહલાદ બંધ બધું એકી જાત પ્રહલાદને જેવો હિરણાકશ્યપુ સ્પર્શ કર્યો પણ એને કરંટ ના લાગ્યો કેમ કારણ કે ફૂટી ગયેલો ઘડો હતો એમાં ગમે એટલું પાણી ભરો તો રહે ક્યાંથી આ બધું શું છે અને એ દિવસે હિરણાકશ્યપને થયું કે હવે દીકરા હોય તોય શું ને ના હોય તોય શું હવે આને મરાવી નાખીએ અને એમ કહેવાય છે શાસ્ત્ર એમ કહે છે કે કથા કરો એમ કહે છે કે હિરણાકશ્યપીએ પ્રહલાદને મારવા માટે હાથીઓના પગ નીચે નાખવામાં આવ્યો દોડતા ઘોડાઓના પગ નીચે નાખવામાં આવ્યો પર્વત ઉપરથી પાડી દેવામાં આવ્યા નદીની અંદર ફેંકી દેવામાં આવ્યો અનેક પ્રયત્નો કર્યા પણ ક્યાંય પ્રહલાદ મરતા નથી પરમાત્મા દરેક જગ્યાએથી એમનું રક્ષણ કરે છે ખૂબ ચિંતામાં પડ્યો હિરણાકશ્યપ એને થયું કે આ પ્રહલાદ મરતા કેમ નથી એવામાં એની બેન હોળિકા હિરણાકશ્યપને ત્યાં મળવા આવેલી ભાઈને ત્યાં અને હિરણાકશ્યપને ચિંતિત જોઈ અને કહ્યું કે મોટા ભાઈ તારે મારવો જ છે ને આને પ્રહલાદ કે હા તો કે એક કામ કરો તમે ચિંતા ન કરો ચિતા તૈયાર કરો કારણ કે હોળિકાએ કીધું કે મારી પાસે સિદ્ધિ છે હું અગ્નિમાં બેસીશ તો એ સિદ્ધિના કારણે હું અગ્નિમાં બળીશ નહીં પણ પ્રહલાદ બળી જશે તમે એક કામ કરો ચિંતા છોડો અને ચિતા તૈયાર કરો અને હિરણાકશ્યપુ એમ કહેવાય કે એ દિવસે ચિતા તૈયાર કરાવી ચિતા તૈયાર કરાવી ચિતાની ઉપર ફૂઈબા બેઠા અને પ્રહલાદને કહ્યું કે પ્રહલાદ જા ફૂઈબાના ખોળામાં બેસી જા. ફૂઈબાએ બૂમ મારીને કહ્યું પ્રહલાદ આવ ખોળામાં આવી જા. અને એ દિવસે પ્રહલાદ ફૂઈબાની સામે ટગર ટગર જોઈ ગયા. પ્રહલાદને થયું કે આજે ફૂઈબાની હોળી થઈ જવાની છે. ભગવાનને વંદન કરી ફૂઈબાના ખોળામાં બેઠા આગ ચોપી અને ખરેખર એ દિવસે ફાગણ સુદ પૂનમના દિવસે ફૂઈબાની હોળી થઈ ગઈ હોળિકાની. કારણ કે સિદ્ધિ એ તો પરમાત્માની દાસી છે અને જો એ સિદ્ધિ દ્વારા જો પરમાત્માના ભક્તોને હેરાન કરવામાં આવે ને તો એ સિદ્ધિ એની પાસે ના રહે. સિદ્ધિ એને છોડી અને જતી રહે. સિદ્ધિ તો ભગવાનની દાસી છે. સિદ્ધિ મળે ને તો લોક કલ્યાણ હેતુ કામ કરવું જોઈએ. બીજાના હિતનું કાર્ય કરવું પડે. કોઈને હેરાન ના કરાય. જો કોઈને હેરાન કરાઈએ ને તો એ સિદ્ધિ જતી રહે. ફૂઈબા બળીને ખાખ થઈ ગયા. પ્રહલાદનું પરમાત્માએ રક્ષણ કર્યું. હિરણાકશ્યપુ આ જોઈને ગભરાણો કે હું આટલા પ્રયત્ન કરું છું, આ બાળક મરતો કેમ નથી? અને પ્રહલાદ કહ્યું કે પિતાશ્રી નારાયણ મારું રક્ષણ કરે છે. અચ્છા, નારાયણ તારું રક્ષણ કરે છે? ક્યાં છે તારો નારાયણ? મને બતાવ. પિતાજી તમને નથી દેખાતો? અરે આંખ હોય તો દેખાય ને, આંખ ન હોય ને ન દેખાય. મારો નારાયણ સર્વત્ર વ્યાપી છે. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વ વિષ્ણુ મયં જગ. જલે જળમાં, સ્થળમાં, પર્વતોમાં, દરેક જગ્યાએ કણ કણની અંદર મારો પ્રભુ આપેલો છે. સર્વ વિષ્ણુ મયં જગત. સંપૂર્ણ આ જે જગત દેખાય છે ને એ જ મારો પરમાત્મા છે. હિરણાકશ્યપ કહે કે તારો પરમાત્મા બધે જ છે? કે હા, બધે જ મારો પરમાત્મા છે. અને એ દિવસે હિરણાકશ્યપે એમ કહેવાય કે એક લોખંડનો સ્તંભ મંગાવવામાં આવ્યો અને બરોબરના ધગધગતા અગ્નિથી એને તપાવવામાં આવ્યો. લાલ ચોળ સ્તંભ કર્યો છે. પ્રહલાદને બોલાવીને કહ્યું, પ્રહલાદ તારો વિષ્ણુ બધે છે? કે હા, બધે છે. જો આ થાંભલામાં તને દેખાય છે? પ્રહલાદે કહ્યું કે હા, એ થાંભલામાં પણ મને મારો ભગવાન દેખાય છે. અચ્છા, તો જા એ થાંભલાને આલિંગન આપ. આમ કરીને આમ ધક્કો માર્યો એટલે પ્રહલાદે જા થાંભલાની ગરમી જોઈ અને ઉભા રહી ગયા. અને ભગવાનને થયું કે મારો ભક્ત ડગે, એની નિષ્ઠા ડગે, એની ભક્તિ
ડગે તો ચાલે નહીં. અને પરમાત્માએ એક કીડીઓની લાઈન ઉત્પન્ન કરી થાંભલા ઉપર, અને પ્રહલાદની દ્રષ્ટિ ગઈ એક કીડીઓની લાઈન ઉપર, અને જોયું કે કીડીઓ જો આ લાલચોળ અગ્નિના થાંભલા ઉપર ચડતી હોય તો મને કોઈ વાંધો નથી. દોટ મૂકી અને થાંભલાને તેને આલિંગન આપ્યું, અને ભયંકર અવાજ સાથે થાંભલો ફાટ્યો, અને ગડગડાટ અવાજ કરતા ભગવાન નરસિંહ પ્રગટ થયા. બોલીએ નરસિંહ ભગવાનની જય. ગડગડાટ અવાજ કરે છે. હિરણ્યકશિપુ આમ હાથમાં ખડગ લઈ જ્યાં નરસિંહ ભગવાન ઉપર વાર કરવા જાય, ભગવાને એક હાથનો પંજો મારી ખડગ પડાવી દીધું, અને અસુરને ખપડ મારી દીધો ખોળામાં બેસાડી, અને પોતાના બંને દસે 10 આંગળીઓ નાક નખથી એને નોરી દીધો. હિરણ્યકશિપુ જાઓ ગાવા લાગ્યો કે મારું વસ્ત્ર શસ્ત્રથી ક્યાંય માર થવાનું નથી. અરે બ્રહ્માની સર્જેલી વસ્તુથી પણ મારું મોત નહીં થાય. ભગવાન નારાયણ કહે કે હે હિરણ્યકશિપુ, જોઈને અત્યારે દિવસ નથી કે રાત નથી, સૂર્યાસ્તનો સમય છે, આકાશ નથી, પાતાળ નથી, ઘરના ઉમરા ઉપર છે તું. આ મારા નખ છે, અસ્ત્ર ન કહેવાય કે શસ્ત્ર પણ ન કહેવાય. હિરણ્યકશિપુ કહે મેં બ્રહ્માની સર્જેલી કોઈથી મરવાનો નથી. અરે હું બ્રહ્માનો બાપ છું, મેં બ્રહ્માને સર્જે આમ કરી અને પેટ ફેરી નાખ્યું, આંચણા કાઢીને ગળામાં પહેરવા લાગ્યા. બહુ ભયંકર ગડગડાટ અવાજ કરે છે. દેવતાઓ ગભરાયા, અસુરો ગભરાણા, કયાદુ ગભરાણી, પ્રહલાદ ધ્રુજે. દોડતા બ્રહ્માજી આયા ભગવાનને શાંત કરવા માટે. જ્યાં ભગવાનને શાંત કરવા જાય ગડગડાટ અવાજ કરે, અને જ્યાં 2 ડગલા આગા થયા ને જ્યારે બ્રહ્માજી સામે દ્રષ્ટિ કરીને જ્યાં ગર્જના કરી, બ્રહ્માજી 10 ડગલા પાછા નીકળી ગયા. દેવતાઓ આવે પણ ભગવાન નારાયણ હજી શાંત થતા નથી. લક્ષ્મીજીને બોલાયા વૈકુંઠમાંથી, આ ભગવાન શાંત થતા નથી, એમને શાંત કરો. લક્ષ્મીજી જ્યાં ભગવાનને શાંત કરવા આગળ વધ્યા, અને ભગવાને જ્યાં લક્ષ્મીજી સામે દ્રષ્ટિ કરીને જ્યાં ગર્જના કરી, અને ભગવાનનું આવું વિકરાળ વિચિત્ર રૂપ જોયું, અને ત્યાં જ મૂર્છિત થઈને લક્ષ્મીજી ઢળી પડ્યા. વિષ્ણુના દૂતો આવ્યા, લક્ષ્મીજીને વૈકુંઠમાં લઈ જઈને બરોબર પંખો નાખી પાણી છાંટીને બરોબર ભાનમાં લાયા. પછી એમ કહેવાય કે જેના માટે ભગવાન વધાર્યા છે, લાવ બ્રહ્માજીને યુક્તિ સૂજી કે લાવ એને જ આગળ કરું તો કદાચ એનાથી પરમાત્મા શાંત થાય. અને એ દિવસે ભક્ત પ્રહલાદને કહ્યું છે કે બેટા જા, ભગવાનને શાંત કર નિર્ભયપણે, કારણ કે એ તો ભક્ત હતા. નેત્ર બંધ છે. પરમાત્માનું સ્મરણ કરતા કરતા પ્રહલાદ આગળ વધ્યા છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભગવાનનું ભજન કરતા કરતા પ્રહલાદ જ્યાં ભગવાનની સમક્ષ જઈ 2 હાથ જોડી અને ઉભા રહ્યા. પદારવિંદેન પદારવિંદમ મુખારવિંદેન વિષયંતમ ભટ્ટસ્ય પતરસ્ય પુતે શયાનમ મુકુંદમ મનસાસનામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, ગોવિંદ દામોદર. ભગવાનની આગળ 2 હાથ જોડી ભગવાનની સ્તુતિ કરે. કસ્તૂરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે ભરમૌક્તિકં કરતલે રેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી
गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि। भक्त प्रहलादना आंखમાં જ્યાં આંસુ જોયા ને શ્રી હરિએ જ્યાં ક્રોધનું સ્થાન હતું એ છોડ્યું અને કરુણાનું સ્થાન પકડ્યું છે. ગળામાં જે રહેલા હિરણાક્ષુના જે આંતરડાની માળાઓ કાઢી અને ફેંકી હિરણાકશ્યપનું સબ ફેંક્યું દૂર અને ભક્ત પ્રહલાદને પકડી અને લીધા ખોળામાં. જેમ સિંહણ પોતાના બચ્ચાને વાલ કરે અને પોતાની જીભથી આખું શરીર જેમ ચાટે એમ ભગવાન નૃસિંહ પ્રહલાદને આખું શરીર ચાટી રહ્યા છે. ભક્ત અને ભગવાનનો આવો પ્રેમ જોઈ, આવો સ્નેહ જોઈ બ્રહ્માદિ દેવો વિસ્મય પામ્યા. ભગવાને કહ્યું, બતાવ્યું, કદાચ કોઈ મારો અપરાધ કરે તો હું એને માફ કરું, પણ જો કદાચ મારા ભક્તનો કોઈ અપરાધ કરે તો હું એને ક્યારે પણ માફ ના કરું. ભગવાને કહ્યું કે કોઈ મારા ભક્તનો જો કોઈ અપરાધ કરે તો હું એને ક્યારે માફ નહીં કરું. ભક્ત પ્રહલાદને કહ્યું, પ્રહલાદ માગ, તારે જે ઈચ્છા હોય એ માગી લે. ભક્ત પ્રહલાદ કહે, પ્રભુ જો હવે આપ મને મળી ગયા, હવે મારે શું જોઈએ? આપથી મારે વધારે વિશેષ જોઈએ છું. છતાંય ભગવાન આગ્રહ કર્યા જ રાખે છે. પણ પ્રહલાદ કહે છે કે પ્રભુ મારે કઈ જ જોઈતું નથી. જગતનો તાત જેને, જગતનો નાથ જેને મળી જાય એને જગતમાં કોઈ વસ્તુની અભાવ ન રહે. છતાંય ભગવાન આગ્રહ કરે કે હજી તું પ્રહલાદ કંઈકનું કંઈક માગ. ને પ્રહલાદને ખબર પડી કે ક્યાંક મારા હૈયામાં કોઈ ઈચ્છાનો અંકુર પરમાત્મા જોઈ ગયા મને લાગે છે. માટે પ્રહલાદે કહ્યું કે પ્રભુ જો કદાચ તમે મને આપતા હોય તો મારા હૈયામાં ક્યાંય પણ જો કોઈ ઈચ્છાનો કોઈ અંકુર ફૂટ્યો હોય તો એને સમૂળ ઉખેડી નાખો કે મને જીવનમાં કોઈ વસ્તુની ઈચ્છા જ ના રહે. અને ભગવાન રડી પડ્યા કે ધન્ય છે પ્રહલાદ, તને તારા જેવા ભક્તને હું આપવા પણ સમર્થ નથી. હું શું આપી શકું? તને આપવા માટે મારી પાસે કોઈ વસ્તુ પણ નથી. પણ જા, આ રાજ્ય તને આપ્યું. અને ભગવાને વચન આપ્યું પ્રહલાદને કે પ્રહલાદ આજ પછી તારા કુળમાં કોઈ પણ કદાચ કોઈ અપરાધ કરશે તો હું એને મારીશ નહીં. હા, કદાચ એને જરૂર પડશે તો એને સજા જરૂર કરીશ, પણ એને જાનથી નહીં મારું. આવું ભગવાને પ્રહલાદને વચન આપ્યું. કદાચ કુળની અંદર કોઈ એક ભક્ત પાકી જાય, એક સગુણી પ્રજા જો ઉત્પન્ન થાય તો આખા કુળનો ઉદ્ધાર થઈ જાય. એટલા માટે એક નારદજીએ કયાધુના ગર્ભમાં રહેલા બાળક અને કયાધુને જ્ઞાન ઉપદેશ કર્યો અને એનો પ્રભાવ એ બાળક ઉપર થયો અને આખા કુળનો ઉદ્ધાર કર્યો. આગળ જતા બાણાસુર થયો. પરમાત્માએ એના 10,000 હાથમાંથી એના 4 હાથ રાખ્યા, બાકીના હાથ કાપી નાખ્યા. એની આગળ જતા બલિરાજાનો કથા આવશે. એ બલિરાજા પાસે તો ઉલટાની પરમાત્માએ યાચના કરી અને બલિને પાતાળમાં લઈ જઈ અને બલિનું રક્ષણ કરવા માટે ચોકી પહેરો માટે બેઠા છે. અત્યારે 7મા મનુ ચાલે છે અને 8મા સાવરણી મનુ આવશે ત્યારે બલિને ઇન્દ્ર બનાવવાના છે. ત્યાં સુધી બલિને જીવતો રાખવાનો, એટલે એનો વાળ પણ વાંકો ન થવો જોઈએ. પરમાત્મા એનું પણ રક્ષણ અત્યારે કરી રહ્યા છે. કુળની અંદર કદાચ કોઈ એક ભક્ત પાકી જાય ને તો આખા કુળનો ઉદ્ધાર થઈ જાય. સુખદેવજી મહારાજ કથાના મહિમાને આગળ વધારે. ચોથા તામસ, ઉત્તમનો ભાઈ તામસ નામના મનુ થયા. આ ચોથા મન્વંતર ભગવાનનો હરિ અવતાર થયો હતો. આ ભગવાનના અવતારોની કથા ચાલે છે. ભગવાનનો હરિ અવતાર થયો જેમણે ગજેન્દ્રનો મોક્ષ કર્યો હતો. બીજા અધ્યાયથી ચોથા અધ્યાય સુધી ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે. સુખદેવજી કહે છે કે સાંભળ રાજા પરીક્ષિત, ચિત્રકૂટ નામે એક પર્વત હતો. એના ઉપર એક ગજેન્દ્ર હાથી રહેતો હતો. ત્યાં એક સરોવર હતું. તરસો થાય એટલે સરોવર પાસે આવે, પાણી પીવે, તૃપ્ત થાય, મધુમત બની હાથણીઓ સાથે, બચ્ચાઓની સાથે એ જળ ક્રિયા કરતો હતો. હાથી અહંકારી ભારી સંગે છે નારી. હાથી અહંકારી ભારી સંગે છે નારી. જળનો વિહારી આવ્યો કામ ક્રીડાને. ગજેન્દ્ર એટલે જીવાત્મા, ચિત્રકૂટ એટલે જેના 3 શિખર છે, સત્વ, રજ અને તામસ.
આ ત્રણ શિખર, આ ત્રણનું સમન્વય એટલે એનું નામ થયું પ્રકૃતિ. એટલે આ શરીર પ્રકૃતિ વાળું છે. ચિત્રકૂટ પર્વત એટલે આ સંસાર સરોવર. આ સંસાર સરોવરની અંદર વાસનાના કારણે આ જીવ આવે અને જળ ક્રીડા કરવા આવે, અને એમાં પૂર્વજન્મનું કારણ, આ સંસારમાં આવવાનું કારણ પૂર્વજન્મ. એમાં આ સંસારની અંદર કાળ નામનો જે કાળ છે એ એને પકડે છે. જે ઝુંડ, સરોવરમાં રહેનાર એક ઝુંડ એ હાથીને પકડે છે. મધુમત બની હાથી જા પાણી પીવા જાય, સરોવરમાં રહેનાર એક ઝુંડ મગર એ હાથીને પગથી પકડ્યો છે. હાથી ઘણો બધો પ્રયત્ન કરે, જેટલો બહાર આવવાનો પ્રયત્ન કરે પેલો ઝુંડ એને અંદર વધારે ખેંચી જાય, કારણ કે જળચર છે. જળમાં રહેનાર પ્રાણીનું જોર જળમાં વધારે ચાલે, અને સ્થળચર હોય, પૃથ્વી પર રહેનાર હોય, એનું પૃથ્વી પર જોર ચાલે. હાથી બળવાન ખરો, પણ જળની અંદર એનું જોર ચાલે નહીં. એટલે જેટલો હાથી બહાર આવવાનો પ્રયત્ન કરે એનાથી બમણો પેલું ઝુંડ મગર એને અંદર ખેંચી જાય છે. પોતાના સગા સંબંધીઓ બધા ઘણો બધો પ્રયત્ન કર્યો. હાથીઓ પોતાની સૂંઢ વડે હાથીને બહાર ખેંચવાનો પ્રયત્ન કર્યો, પણ એને બચાવી શકતા નથી. અંતે છોડ્યો એના ભાગ્યના ભરોસે. કે હવે છોડો, કદાચ જો આને બચાવવા જઈશું તો આપણે પણ મરશું. અંત સમય આવે, કાળની સાથે જીવ લડતા લડતા 100 વર્ષ સુધી લડે છે. અંતે હારે કોઈ બચાવી શકતું નથી. હોસ્પિટલના બિછાવે કંઈક પડ્યા હોય, કંઈ ઓપરેશન થયા હોય, કંઈ ઠીગડા માર્યા હોય, નળી દ્વારા પ્રવાહી ખોરાક અપાતો હોય, મળમૂત્રનો ત્યાગ પથારીમાં થતો હોય, પણ કોઈ બચાવી ન શકે. ડોક્ટર પણ કહે છે કે ઉંમર ઘણી છે બાપાની, બચવાની શક્યતા ઓછી છે. એટલે છોકરાઓ પાછા વિચાર કરે કે હોસ્પિટલનું બિલ ઘણું થયું છે, વળી પાછો દાદાનો દાડો કરવો પડશે. એટલે હળવેકથી જઈ અને કાનમાં જઈને કે બાપા ભગવાનનું નામ લ્યો, ભગવાનનું. એનો મતલબ કે હવે જાઓ, કોઈ નહીં બચાવી શકે. હાથી જીવાત્મા, ઝુંડે એનું પગ પકડેલો, કોઈ બચાવી ન શક્યું. અંતે એને પૂર્વ જન્મમાં એક શીખેલું એક પરમાત્માનું સ્તોત્ર યાદ આવે છે, અને ભગવાનને પુકારે છે. જ્યારે કોઈ આશરો ન રહે ત્યારે જીવ પછી પરમાત્માને યાદ કરે કે હે ઈશ્વર, હે પ્રભુ, હવે તું મને બચાવ. हे गोविंद हे गोपाल अब तो जीवन गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. पीपन है तू गया सिंधु के किनारे. वीर पीपन है तू गया सिंधु के किनारे. वीर पीपन है तू गया सिंधु के किनारे. वीर पीपन है तू गया सिंधु के किनारे. सिंधु बीच बचत ग्राहा शरण लई पछाड़े. जीवन हाथ है. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. બરોબરનું મગર સાથે યુદ્ધ થયું. હાથી બહાર ખેંચે, ઝુંડને અંદર લઈ જાય, પણ બહાર નીકળી શકતો નથી. ચાર પ્રહર યુદ્ધ ભયો, લઈ ગયો મધયારે.
બધા અવસ્થા માના ગર્ભમાં હોય ત્યારે પણ કરતો હોય, ભગવાન સાથે વાતચીત કરતો હોય કે પ્રભુ મને જવા દે, હું તને નહીં ભૂલું, છતાં માણસ ભૂલી જાય. પછી તો બધું એનું શરીર પાણીમાં ડૂબવા લાગ્યું. દ્વારિકા મેં શબ્દ ગયો લઈ પુકારે, દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો ભારે, દ્વારિકામાં શબ્દ ગયો શોર ભયો ભારે, દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો ભારે, શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સીધાવે, શંખ ચક્ર ગદા ગરુડ લઈ ભારે, દ્વારિકાને શબ્દ ગયો, જ્યાં પુકાર્યા ભગવાનને અને ભગવાને ગરુડને યાદ કર્યા, હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી ગરુડ ઉપર સવાર થયા. હરિ કો પુકારને में करी को लगी दे, हरि को पुकारने में करी लगी देर, कारी को आने में हरि को लगी न दे. ભગવાન ને ત્યાં દેર છે, અંધેર નથી. આપણે એને પુકારવામાં બહુ મોડું કરીએ છીએ. પરમાત્મા વધાર્યા, સુદર્શન ચક્ર છોડ્યું, ઝુંડનું માથું કપાણું. ઝુંડનું માથું કપાતા એ હુહુ નામનો ગંધર્વ હતો. જે હુહુ નામનો ગંધર્વ દેવલ ઋષિના શ્રાપથી ઝુંડ બનેલો હતો. એ સુદર્શન ચક્રથી એનું માથું કપાણું, ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો અને આ શ્રી હરિનો હરિ અવતાર થયો. આગળની કથાઓ હજી ઘણી બધી બાકી છે. બધા બેસજો. આમ નામ એક ચડાવો કરવાનો છે 2 મિનિટ, પછી કથાને આગળ વધાવીએ. હરિ ઓમ.